વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં ભારત ફ્લોર મિલ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે। કાર ચાલકે રોંગ સાઈડમાં કાર ચલાવી સાયકલ સવારને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર બાદ ડિવાઈડર પર ચડી ગઈ હતી, જે અકસ્માતમાં સાયકલ સવાર આધેડ વ્યક્તિના પગ ગંભીર રીતે છૂંદાઈ ગયા હતા, જે ગંભીર ઇજાના કારણે નિર્દોષ સાયકલ સવારનું જીવન બરબાદ થયું હોવાનું સામે આવ્યું હતું। જે આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પર પહોંચી આવી હતી અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। જે દિવાળીપુરામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં રોંગ સાઈડની ટક્કર સાઈડ કારની ટક્કર લાગી હતી, જેમાં સાયકલ સવારના પગ છૂંદા હતા, જે કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી અને પોલીસે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી હતી। જે દિવાળીપુરામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સાઈડમાં કાર ચલાવી સાયકલ સવારને જોરદાર ટક્કર મારી હતી, જે ટક્કર બાદ કાર ડિવાઈડર પર ચડી જતા અકસ્માતમાં સાયકલ સવાર આધેડ વ્યક્તિના પગ પર ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં ગંભીર ઇજાના કારણે નિર્દોષ સાયકલ સવારનું જીવન બરબાદ થયું હોવાનું સામે આવ્યું હતું। જે આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી હતી।